किया है। तो ये भारत देश को विश्व शांति के लिए विश्व गुरु के रूप में जो जो जब होता था, अब समय आ गया कि आप इस देश को विश्व गुरु बनाने के लिए माहौल बनाना चाहिए। इस दिशा में सभी को मिल के राजनीति ज्यादा ना करके विश्व गुरु के लिए क्या नई परिस्थिति होना चाहिए, करुणा, अहिंसा, भाईचारा के रूप में काम करना चाहिए। ये मैंने सभी संसद सदस्य को अनुरोध किया है। हम पूरा देश आप लोगों के साथ है। सेंगोल जब लग रहा था वो एक ऐतिहासिक वो अच्छा है, बहुत अच्छा है। वो जो शासन का एक प्रतीक है, वो बहुत अच्छा है। शुभकामनाएं है। તો આ જ મુદ્દે વધુ વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા દેવનાથ પાંડે જોડાઈ ગયા છે અને તેમની સાથે જ જોડાઈ ગયા છે નિલેશ સોલંકી જે ભાજપના છે। તો આ બંને સાથે આપણે સંવાદ કરીશું। તો આજે પીએમ મોદીના હસ્તે જે લોકાર્પણ સંસદ ભવનનું કરવામાં આવ્યું છે, શું કહેવું છે આ વિશે આપનું? દિવસ છે આજે જે પ્રમાણે ન્યાય મંદિરની આદરણીય વડાપ્રધાન મોદીજીએ 140 કરોડના જનતાના વિશ્વાસને ઉપર વિશ્વાસ મૂક્યો અને જે પ્રમાણેની આજે વીર સાવરકરજીની પણ જયંતિ છે। આજે વિધિવત સાથે સેંગાલ અને આપણે જે પણ આ ભારતની સંસ્કૃતિ પ્રમાણે ન્યાય મંદિરનું જે ઉદ્ઘાટન થયું છે, બહુ જ સારી વાત છે। અને આ જે ઇમારત છે, આ ઇમારત 100% મેડ ઇન ઇન્ડિયા જે કહેવાય કે આપણે સ્વદેશી ઇમારત કહેવાય કે જેનાથી આપણી જે જરૂરિયાત હતી, જે પ્રમાણેની આપણી 1921 થી 27 નું નિર્માણ થયું હતું અંગ્રેજોના શાસનમાં જૂની સંસદનું, એ વખતે 35 કરોડની જનતા હતી। આજે 142 કરોડને આપણે પાર કરી ગયા છીએ। એટલે આપણી જે જરૂરિયાત હતી, આપણા જે પ્રતિનિધિત્વ ચૂંટેલા હોય ત્યાં બેસવાની સગવડ નથી અને જે પ્રમાણેની આખા ભારતમાં જે પ્રમાણેની વસ્તી વધી હોય એ રીતે આપણા પણ સંસાધન, આપણી પણ જે ઇમારતો છે એનું પણ એક મોટા પાયે વિસ્તાર થવો જોઈએ અને એ થયું છે। નાની માંગ હતી યુપીએ સરકારમાં પણ મનમોહન સિંહથી માંડીને વીપીસી સરકારે બધાએ આની અપેક્ષા કરી હતી કે મોટું સંસદ હોવું જોઈએ અને હવે થોડા વર્ષો પછી બીજા વિસ્તાર થશે, બીજા લોકસભા રાજ્યસભાના સાંસદો વધશે એટલે એ લોકોને બેસવાની વ્યવસ્થા હાઈટેક જે પ્રમાણેની ઇમારતનું નિર્માણ થયું છે અને આદરણીય વડાપ્રધાન મોદીજી બહુ સારી રીતે એનું નિર્માણને વારંવાર ચેક કરવા જતા હતા। આપણને મીડિયા અહેવાલ પણ મળેલો છે। એટલે આજે ભારતની લોકશાહી મજબૂત થઈ છે। લોકશાહીનું જે નિર્માણ આજે જુઓ કે ન્યાય મંદિરમાં વિધિવત રીતે સેંગાલ કે જે 13મી સદીનું છે, આજે 21મી સદી છે, એ જે પ્રમાણેની વિધિવત રીતે સાંસ્કૃતિક આપણી છે લોકશાહી, આપણી જે પ્રમાણેની આપણી પાયાની જે હોય એ વિધિવત સાથે એનું ઇનોગ્રેશન થયું છે। બહુ સારી વસ્તુ છે। મને દુઃખ થાય છે કે વિપક્ષો પણ સાથે હોત તો એમનું એમના કઈ ના જતું રહે। કારણ કે આ એક કહેવા જેવું છે સોનલજી કે ગાંધી ફેમિલી વિચારતું હશે કે ભાઈ આ ઉદ્ઘાટન અમારા ફેમિલીની બહાર ના જવું જોઈએ અને હવે એમને જોવું જ પડશે વારંવાર, કારણ કે આ લોકશાહી આવી ગઈ છે। 1975 25 જૂન જે પ્રમાણેની એમની લોકશાહીમાં કાળી ટીલી લગાવી હતી, 18 મહિના સુધી ઇમરજન્સી લગાવી હતી, એવું તો નથી ને। આજે લોકો માટે કરી રહ્યા છે આદરણીય વડાપ્રધાન મોદી। એ પોતે ત્યાં કઈ રોકાવાના નથી, એ જે પ્રતિનિધિત્વ આપણે ચૂંટાયેલા મોકલીશું અને એ ત્યાં બેસવાના છે। આપણા ન્યાય મંદિરમાં આપણા ભારતની લોકશાહી મજબૂત થશે। અને શું કોંગ્રેસે જે પ્રમાણેની જે વિરોધ કર્યો છે મોન્સૂન સત્રમાં, શું ત્યાં નહીં જાય? એ લખીને આપે છે, એમના એક પણ સાંસદ ત્યાં મોન્સૂન સત્રમાં નહીં જાય। આ તો બેન 2024 નું રાજકારણ થઈ રહ્યું છે। ગાંધી ફેમિલી હોત તો શું આ પ્રશ્ન આવવાના હતા? અને હું આપને કહું છું, ચેલેન્જ કહું છું કોંગ્રેસના પ્રવક્તાઓને કે જો યુપીએ ગવર્મેન્ટ હોત, જો આ સંસદ કોંગ્રેસના સમયમાં બની હોત તો મનમોહન સિંહ આનું ઇનોગ્રેટ ના કરે, ઇનોગ્રેશન કોણ કરે, ઉદ્ઘાટન કોણ કરે? સોનિયા ગાંધીજી, તેમની જોડે કોઈ સંવૈધાનિક પદ નથી। તો બેન આ તો આપણા એક સારી વસ્તુ થઈ રહી છે કે એક ચા વાળા પ્રધાનમંત્રી એક ગરીબીમાંથી આવ્યા છે અને એ
વડનગરથી ગુજરાતથી દિલ્હી સુધીની સર કરેલું છે, લોકોએ મોકલેલા છે, કોઈ વારસાગત નથી મળેલું. જી સોનલજી. જી નિલેશભાઈ, આપણી સાથે संवाददाता जोड़ाયેલા છે આપણી સાથે, तमनी साथे पण बात करीशू। ये जो झलक है नए संसद भवन की, तो उसमें अलग अलग क्षेत्र का जो एक झलक देखने मिलेगी, अलग अलग जगहों से उसके जो निर्माण कार्य में लगा है वो सारी अलग अलग झलकें दिखने मिलेगी, उसके बारे में आपका क्या कहना है? देखिए, बिल्कुल साफ तौर से संसद भवन, जो नया संसद भवन जिसका आज उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे हैं, और ये कहा जा रहा है कि जब आप संसद भवन में एंटर करेंगे तो आपको जो भारतीय संस्कृति की तमाम झलकियां हैं वो देखने को मिलेंगी। और जिस तरह से पुरानी संसद थी, पुरानी संसद को लेकर जिस तरह से ये बातें कही जा रही हैं कि पिछले 75 सालों से जो एक तरह से गुलामी का प्रतीक था उससे आज आजादी मिली है, और न सिर्फ गुलामी के प्रतीक से आजादी मिली है बल्कि नए संसद में आपको आपके देश में निर्मित चीजें उसमें लगाई गई हैं। और आपको पूरी तरह से, जैसे आज सुबह से देखने को मिल रहा है, जब प्रधानमंत्री नरेंद्र मोदी आज वहां पर पहुंचे और जिस तरह से उन्होंने पूरी तरह से अपने आप को समर्पित किया और बिल्कुल वो लेट कर वो अपने आप को वहां पर दिखा रहे थे कि किस तरह से उनका जो 10 सालों का कार्यकाल, 9 सालों का कार्यकाल रहा है, और इन 9 सालों में जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी ने देश को विकसित देश की तरफ ले जाने की जो कोशिश की है, उसकी तरफ बढ़ते कदम को यूं ही कदम बढ़ता रहे, इसकी कोशिश की जा रही है और यही झलकियां दिखाने की भी कोशिश की जा रही है। बहरहाल अभी बिहार के मुख्यमंत्री नीतीश कुमार का एक बयान आया है जिसमें उन्होंने कहा है कि आज देश का एक कलंकित इतिहास लिखा जा रहा है। एक तरफ तो देश को नया संसद भवन मिल रहा है, खुद बड़ा प्रधान नरेंद्र मोदी इसका उद्घाटन कर रहे हैं, विपक्ष अभी भी चुप नहीं है, कभी ब्राह्मणों की बात की जाती है तो कभी अब नया निकलकर सामने आ रहा है कि आज देश को कलंकित दिन आज कहा जा रहा है। तो कहीं ना कहीं आप इसे कह सकते हैं कि अभी भी विरोध प्रदर्शन नहीं रुका है। जिस तरह से अभी जिक्र कर रहे थे हमारे जो बीजेपी के नेता हैं, वो साफ तौर से कह रहे हैं कि जब पहले कुछ होता था देश में, जब यूपीए की सरकार हुआ करती थी तो उसमें मनमोहन सिंह प्रधानमंत्री हुआ करते थे, लेकिन चेहरे के पीछे एक जो चेहरा होता था वो किसी और का होता था, और साफ तौर से जो बीजेपी के नेता कहते हुए दिखाई दिए हैं कि सोनिया गांधी का चेहरा होता था। तो आज जब विरोध हो रहा है तो ये सवाल बीजेपी की तरफ से भी पूछे जा रहे हैं और ऐसे सवाल पूछे जाने चाहिए। लेकिन अब कांग्रेस के नेताओं का इसमें साफ तौर से ये कहना है कि आप संसद भवन को किसी विधानसभा भवन से जोड़कर देख रहे हैं या फिर किसी और बिल्डिंग से जोड़कर देख रहे हैं तो शायद उसकी तौहीन होगी। लेकिन अब बड़ा सवाल उठता है कि वो तौहीन उस वक्त कहां चली जाती है जब अब इस तरह के विरोध के सुर देखने को मिलते हैं। जी हूँ विपक्षी पार्टीना नेता जे छे तेमने पूछवा मांगीश, निलेशभाईने हूँ पूछवा मांगीश के 20 जे विपक्षी जे पार्टीओ हती ते आ संसद भवननो विरोध करी रही छे अने ते विषे आपनुं शुं कहेवुं छे? जी सोनलजी, जो विरोध पक्ष विरोध करी सके छे, पण सोनलजी बहुत समजवा जेवी वस्तु छे के तमे राजकारणमां विरोध करी शको छो, તમે કોઈ મુદ્દા હોય, કોઈ બિલ પાસ થવાનું હોય કે કોઈ જાતનો કોઈ ત્રુટિ રહી જાય તો તમે વિરોધ કરો છો। આજે દુનિયાની જેટલી બી આપણે આ કન્ટ્રી છે, કન્ટ્રીમાં કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી જેવો નથી। કોંગ્રેસ પાર્ટીને શરમ આવી જોઈએ કે દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ વસ્તુ બને છે તો સરકાર સાથે વિપક્ષ ઊભી રહી છે। ખાલી ભારત માત્ર એક એવું છે કે એમના પરિવારવાદ છૂટતો નથી। એમને એક અપમાન થઈ રહ્યું છે કે અમારા સિવાય કોઈ ઇનોગ્રેટ ઉદ્ઘાટન કોણ કરે। આ પરંપરા રહી છે અને આ પરંપરા આજે આદરણીય વડાપ્રધાન મોદીજીના હસ્તે 140 કરોડ જનતાનું જીત છે કે આજે એવું નથી ભાઈ કે એક જ ફેમિલી વારંવાર રિબિન કટ કરતા હોય। આપણે એ દિવસો ભૂલવા ના જોઈએ કે જ્યારે છત્તીસગઢમાં ન્યાય મંદિર હતું, ત્યાંનું લોક વિધાનસભા બન્યું હતું ત્યારે રાજ્યપાલને ઇન્વિટેશન નહોતું। સોનિયા ગાંધીજીના કયા સંવૈધાનિક પદથી એમને બોલાવ્યા ત્યારે રાજ્યપાલનું અપમાન ના થયું અને એવો ક્યાંય કોઈ તથ્ય નથી। એમની જે માંગણી હતી કે રાષ્ટ્રપતિ કરે, વડાપ્રધાન ના પદથી કોઈ મોદીજી ના કરે, તો સોનલજી એવું ક્યાંય કોઈ તથ્ય કે કોઈ અનુસંધાન કે એવું કોઈ પરિપત્ર નથી આપણા લોકશાહીમાં કે બંધારણમાં કે આ વ્યક્તિ જ કરે કે આ વ્યક્તિ ના કરે। આ તો એમને એક બહાના જોઈએ છે। 2024માં એમને એમ છે કે ભાઈ અમારી પાછળ 9, 19, 20 પક્ષો છે સોનલજી, આ બધા જ પોતપોતાની રાજનીતિના રોટલા શેકે છે। આ જ વ્યક્તિઓ એમાંથી આ મોન્સૂન સત્ર જે ચાલુ થશે ને તો એમની ખુરશી લેતા વાર નહીં કરે સોનલજી।
આ તો ખાલી વડાપ્રધાન મોદીજી ઉદ્ઘાટન કરે છે એટલે એમનો વિરોધ છે. એક ગાંધી ફેમિલીની બહારના વ્યક્તિ ઉદ્ઘાટન કરે છે એનો વિરોધ છે. પણ એમને ખ્યાલ નથી આવતો કે ભાઈ દરેક વસ્તુમાં તમે વિરોધ કરો છો તો ભારતની જનતાનો વિરોધ કરી રહ્યા છે, તમે દેશનો વિરોધ કરી રહ્યા છો. આવું પહેલું શર્મનાક હશે કે આવું પહેલી વાર કોઈ વિરોધ થશે કે સરકાર સાથે વિપક્ષ નહીં હોય, કારણ કે એમને ખબર પડી ગઈ છે કે અમે મોદીજી જોડે ઉભા રહીશું તો એમના ફેમિલીનું એમનું જે પ્રમાણેનું જે અપમાન વધારે થશે. પણ ભાઈ આમાં સોનલજી બોલાવાના ના હોય, આમાં તો સામે આવી જવાનું હોય. ઘણા પક્ષોએ સમર્થન આપ્યું છે. માયાવતીજી પણ કહ્યું છે એ રાજકારણ નથી, એ મોટી પાર્ટી નથી, એમને સમર્થન આપ્યું છે. પૂર્વ કોંગ્રેસના નેતા આઝાદજીએ પણ કહ્યું છે કે ભાઈ અમે અમારા સમયમાં ના બનાવી શક્યા, જરૂરિયાત હતી નવા સંસદની, તો અમે આવકાર કરે છે. તો જો એવા 40 વર્ષ 50 વર્ષના પીઢ નેતા આવું સ્ટેટમેન્ટ આપતા હોય, એ જ કોંગ્રેસના છે, 5 પ્રધાનમંત્રી સાથે એમને કામ કરેલા છે. પણ નહીં, આમને ગાંધી ફેમિલી બહાર કોઈ રિબિન કટ કરે એ પસંદ નથી, એટલા જ માટે કોંગ્રેસે બોયકોટ કર્યો. બાકી કોંગ્રેસનો કોઈ એજન્ડા નથી. 2024 નું રાજકારણ કરી રહ્યા છે, પણ આ રાજકારણ એમને ભારે પડશે. ન્યાય મંદિર, આપણું સંસદ સૌથી સારામાં સારું બનેલું છે, યુએન જેવી મોટી ઇમારત જેટલું હાઈટેક બનેલું છે, સ્વદેશી બનેલું છે, તો આપણે એનું સન્માન કરવું જોઈએ. એ વખતે ક્યાં ગયા કે જ્યારે આખા દેશમાં શહીદ મેમોરિયલ, નેશનલ મેમોરિયલ હોલ નતો આપણી જોડે. શહીદો જે હોય એમનું આપણી જોડે કોઈ જાતની કોઈ મેમોરી નથી. આદરણીય વડાપ્રધાન મોદીજી આગળ આવ્યા અને એમને બનાવડાવ્યું. અમને તો હંમેશા એવું છે કે ભાઈ અંગ્રેજોનું બનાવેલું હોય તો અમે પહેલા લઈશું, અમે બનાવેલું હોય તો જ અમે બેસીશું, એવું ના હોય. સોનલજી, આધુનિક યુગ છે, લોકશાહી છે. આ જ વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે, બહાર જાય છે ને ત્યારે આખું વિશ્વ, આખું ફલક મોદીજી જે બોલે છે, ભારત જે બોલે છે, એ લોકો સાંભળે છે. તો આપણે આપણા ઘરમાં જ આપણે એમની ઇજ્જત ના કરીએ. પણ આદરણીય વડાપ્રધાન મોદીજી જે રીતે દેશને દિશા પ્રગતિ કરાવે છે, 11મા સ્થાનેથી 5મા સ્થાને આપણું અર્થતંત્ર લાયા છે, એમના નથી લાયા સોનલજી. એટલે કોંગ્રેસના શરમ આવી ગઈ. जी जी देवनाथ जी, मैं आपसे पूछना चाहूंगी कि संसद भवन का जो उद्घाटन है उसको सावरकर के साथ भी जोड़ा जा रहा था, उस विषय में आपका क्या कहना है? देखिए, मुद्दा वही है, सबसे पहला मुद्दा वही था। जब राहुल गांधी ने पहली बार ट्वीट किया था तो यही कहा था कि संसद भवन का उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी क्यों कर रहे हैं। और उसके अगले दिन, जैसा मैंने पिछली बार जिक्र किया था, कि उसके अगले दिन लगातार एक के बाद एक 20 से 21 विपक्षी पार्टियों ने राहुल गांधी का साथ दिया और उसी बात को लेकर अब लड़ाई चल रही है। पहले तो ये कहा गया कि प्रधानमंत्री नरेंद्र मोदी को ना करके देश की महामहिम राष्ट्रपति को करना चाहिए। उसके बाद सवाल उठने लगा कि 28 तारीख ही क्यों चुना गया, जबकि 28 तारीख का जब जिक्र होता है 28 मई का, तो वीर सावरकर का नाम जरूर आता है। और वीर सावरकर का जब नाम आता है तब कांग्रेस को लेकर ये कहा जाता है, राहुल गांधी कई बार ये दावा कर चुके हैं कि मैं सावरकर नहीं हूं, मैं गांधी हूं, और इसके लिए राहुल गांधी के खिलाफ कई बार FIR भी दर्ज किया जा चुका है। लेकिन अब बड़ा सवाल उठता है कि 28 तारीख को क्यों चुना गया। और आज जब वीर सावरकर की पुण्यतिथि पर, माफ कीजिएगा, जयंती पर संसद भवन का उद्घाटन किया जा रहा है, तो साफ तौर से कहीं ना कहीं कांग्रेस जो विरोध कर रही थी, तो बीजेपी की सरकार जो है केंद्र में, वो ये मैसेज देने की कोशिश जरूर कर रही है कि अगर आप विरोध कर रहे हैं तो करते रहिए, हम उसी दिन करेंगे जिस दिन हमें करना था। यानी कि बीजेपी और RSS विचारधारा के जो लोग हैं वो वीर सावरकर जो है उनको वीर सावरकर कहा जाता है, और इतिहास में उनका जब जिक्र होता है तो यही कहा जाता है कि स्वतंत्रता दिलाने में उनका काफी अहम रोल रहा है। जबकि कांग्रेस विचारधारा के लोग या कांग्रेस की तरफ से ये कहा जाता है कि वीर सावरकर ही वो थे जिन्होंने अंग्रेजों के आगे घुटने टेक दिए थे। तो इसी विचारधारा की लड़ाई है, और इसी लड़ाई के तहत देखा जा रहा था कि 28 तारीख ना चुन के ये कहा जा रहा था, जब बाबा साहब भीमराव अम्बेडकर का जन्मदिन था उस दिन क्यों नहीं किया गया। उस दिन तो उनका जन्मदिन था, और संसद भवन का अगर उद्घाटन उस दिन किया जाता तो शायद बहुत अच्छा रहता। लेकिन एक चीज देखने को मिलता है, जिस तरह से पहले वीर सावरकर इसमें आए, फिर राष्ट्रपति का नाम आया, और अब जब संसद भवन का उद्घाटन किया जा रहा है तो अब ये कहा जा रहा है कि ब्राह्मण वहां से क्यों आए, उत्तर भारत से क्यों नहीं आए,
और इस तरह से लगातार एक के बाद एक कई सारे ऐसी बातें हैं जो निकलकर अलग अलग राज्यों के मुख्यमंत्री हों या फिर अलग अलग पार्टियों के जो बड़े बड़े नेता कहे जाते हैं उनकी तरफ से निकलकर सामने आए हैं। तो कहीं ना कहीं मैसेज साफ है कि हमें तो विरोध करना है, विरोध चाहे जैसा हो, चाहे जो भी हो, हमें विरोध करना है। सरकार की हर नीतियों का, हर कामों का विरोध करना है। वही विरोध होता दिखाई दे रहा है। और ये मेरे शब्द नहीं है, ये बीजेपी के नेताओं के शब्द हैं, सरकार में बैठे मंत्रियों के शब्द हैं। क्योंकि कई बार ये देखने को मिला है, अगर हम संसद भवन के उद्घाटन से अलग हटकर बात कर लें, एक दिन पहले की बात कर लें, कल जब नीति आयोग में बैठक हो रही थी तब भी ये बातें निकलकर सामने आ रही थी। और वही सभी विपक्षी पार्टियों के जो मुख्यमंत्री हैं, जो जिन राज्यों में गैर बीजेपी की सरकार है, वहां के मुख्यमंत्री भी नहीं शामिल हो रहे थे। यानी कि हर मुद्दे पर इनका विरोध प्रदर्शन देखने को मिलता है। और संविधान में विरोध करना सबका हक है और होना भी चाहिए, लेकिन विरोध वहां पर होना चाहिए जहां पर वाकई में उसकी जरूरत हो। लेकिन हर जगह विरोध करने का कोई औचित्य नहीं रह जाता। जिस तरह से मैंने जिक्र किया कि 2011 में जब इस बात की जानकारी निकलकर सामने आई थी कि मनमोहन सिंह की सरकार में नए संसद भवन बनाने का प्रस्ताव जो है पारित हो रहा है या फिर चर्चा हो रही है कि एक नए संसद भवन की जरूरत देश को है। और जब अगली सरकार आती है और वाकई में संसद भवन बनाकर देती है, आज उद्घाटन हो रहा है, तो उसका विरोध जब जिस तरह से हो रहा है तो कहीं ना कहीं जनता को गुमराह करने की कोशिश जो है देखने को मिल रही है। जैसा अभी कुछ देर पहले मितेश भाई पटेल ने भी इस बात का जिक्र किया था कि जनता को गुमराह करने की कोशिश की जा रही है या फिर 2024 के ट्रैक बिछाने की कोशिश की जा रही है। तो इसे आप महज एक विरोध कह सकते हैं। विरोध तो करना ही करना है, अगर इधर से नहीं करना है तो इधर से करना है। हमारा काम है विरोध करना, हम विरोध करते रहेंगे। तो इस तरह की राजनीति फिलहाल इस मुद्दे पर देखने को मिल रही है। जी, હું ભાજપના નેતાને એવું પૂછવા માંગીશ કે અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ઉદ્ઘાટન થઈ ગયું છે, ત્યારે જે વિરોધી જે પાર્ટીઓ છે જે વિરોધ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી, આના પહેલા બી જ્યારે તેનું શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો, તેમના વિશે આપનું શું કહેવું છે? સોનલજી, આપણે એક સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ રાષ્ટ્રપતિજીના બોલાવ્યાથી પ્રધાનમંત્રી પદના વ્યક્તિ ઇનોગ્રેશન કરે, ઉદ્ઘાટન કરે, જ્યારે શિલાન્યાસ આદરણીય વડાપ્રધાન મોદીજીએ કર્યું ત્યારે બધા આવ્યા। આ એમને એક મુદ્દો મળી ગયો કે જો એમને એવું જ બહુ કહેવાય ને કે બહુ અભરખા હોય, એમને બહુ જ લાગણી હોય, તો રાષ્ટ્રપતિજી મુર્મુજી જ્યારે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ બન્યા ત્યારે કેમ એમને બિનહરીફ રીતે ના એક ડિક્લેર કરે અને કેમ એમને યશવંત સિન્હાજીને મૂક્યા? એ વખતે રાષ્ટ્રપતિજી યાદ ના આવ્યા? એ વખતે આદિવાસીની મહિલા યાદ ના આવ્યા? આદિવાસીની દીકરી તરીકે એમને જે સન્માન ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે અમે મૂકવાના હતા ત્યારે યાદ ના આવ્યું? પણ બેન, આ રાજકારણ છે, એમને કોઈ રાષ્ટ્રપતિથી લેવા દેવા નથી, એમને વડાપ્રધાનથી લેવા દેવા નથી, એમને તો ખાલી પરિવારવાદ। ક્યાં ગયા એ અધીર રંજન ચૌધરી કે જેમને મુર્મુજીના રાષ્ટ્રપત્ની ગયા હતા અને એક નહીં 2-3 વાર એમને ઉલ્લેખ કર્યો હતો અને એમને માફી પણ નથી માંગી? જો આ રીતે વારંવાર એ આદિવાસી મહિલાઓનું અપમાન કરતા હોય ને પછી તમે રાજકારણ રમો છો સંસદની આડમાં કે રાજકીય રોટલા શીખવા માટે કે ભાઈ અપમાન થઈ રહ્યું છે। અરે જ્યારે સોનલજી ગાંધી ફેમિલીના વ્યક્તિઓ વારંવાર ઉદ્ઘાટન કરતા હોય ત્યારે એમને રાજ્યપાલ યાદ ના આવે, ત્યારે એમને રાષ્ટ્રપતિ યાદ ના આવે, પણ આ એમના પેટમાં દુખે છે। કારણ કે એક વડનગરના વ્યક્તિ, ગુજરાતના સીએમ, આજે આપણે ભારતના વડાપ્રધાન મોદીજી બન્યા હોય ત્યારે એમને મોદીજી જ્યારે ઉદ્ઘાટન કરે છે ત્યારે એમને અસહ્ય પીડા થાય છે। એ જોઈ નથી શકતા કે એમનું આ પરંપરાનું જે કહેવાય ઉદ્ઘાટન એ હક લઈ લીધો છે, લોકોએ લઈ લીધો છે। અને આ વાત ક્યાંથી આવી? આપણે આના મૂળમાં જ જઈએ તો રાહુલ ગાંધીજી જે સંસદ સભ્ય જેને કોર્ટનો બહિષ્કાર કર્યો હોય, કોર્ટનું અપમાન કરેલું હોય, વારંવાર માફી માંગેલી હોય, જેને અમુક કાસ્ટ વિશે જે ટિપ્પણી કરી હોય એમાંય માફી ના માંગી અને કોર્ટે એમનું સંસદ છીનવી લીધું છે। કાયદા કાનૂન પ્રમાણે એમનું એ સંસદ છીનવાઈ ગયું છે। અને એ વ્યક્તિ જ્યારે એમ કે ભાઈ વડાપ્રધાનજીના પદના ઉમેદવાર કે વડાપ્રધાન મોદીજી આનું ઉદ્ઘાટન ના કરી શકે, બેન કઈ રીતે કહી શકાય? ભારતના નાગરિક હોય તો ભારતના નાગરિક તરીકે રહે। આપણે ભારતના નાગરિક છીએ તો આપણે કહેતા હતા કે મનમોહન સિંહ ઉદ્ઘાટન ના કરે। 1975 જયારે ઇન્દિરા ગાંધીજીએ ઉપસદન, જે અપર સદન કહેવાય છે, ઉપભવનનું ઉદ્ઘાટન કર્યું ત્યારે અમને કોઈ કાયદા કાનૂન કે કોઈ ધારા યાદ ના આવી? પણ કે ના, એ તો નાનું સદન છે, એનું ઉદ્ઘાટન થાય એટલે આમના માટે બધા તથ્ય હોય, એમનું ઉદ્ઘાટન કરવું હોય ત્યારે બધા જ એમની જોડે ધારાઓ આવી જાય, બધું આવી જાય। પણ આજે વડાપ્રધાન મોદીજી એમના ખટકા છે
ગમે તેટલો વિરોધ કરશે સોનલજી, લોકશાહી છે દમ પર ચાલશે, લોકોના વિશ્વાસ ઉપર ચાલશે. 10 વર્ષથી જે પ્રમાણેની 2014 થી આદરણીય વડાપ્રધાન મોદીજી આવ્યા છે, શાસન થઈ રહ્યું છે અને લોકો છૂટેલા છે. અમે કોઈ પરિવારમાંથી નથી આવતા. એમનું બેકગ્રાઉન્ડ જુઓ તમે, ગરીબી, અસહ્ય ગરીબીમાંથી આવેલા છે. એમને ખબર છે કે ભારતના નાગરિકના શું જોઈએ. ગરીબોનું ઘર જોઈએ, ઘરે નળ સે જલ પાણીની જોઈએ, શૌચાલય આપ્યા છે એમને. ખેડૂતોના જે પ્રમાણેની વર્ષના 6,000 આપવા જોઈએ એ આપ્યા છે. તો બેન, આટલી બધી જે પ્રમાણેની લોકોને એ અસહ્ય પીડા સમજે છે, જે પ્રમાણેનું ભારતનું દુઃખ સમજે છે, એવા ગાંધી ફેમિલી ક્યાં હતા? ક્યાં હતા કે જ્યારે વારંવાર કોઈ પણ દેશમાં કઈ તકલીફ પડે છે તો રાહુલ ગાંધીજી આપણા દેશની બહાર જોવા મળ્યા છે. બેન, આ ખોટો વિરોધ થઈ રહ્યો છે. 2024 નું રાજકારણ થઈ રહ્યું છે. જી નિલેશજી અને દેવનાથ પાંડેજી, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.